મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે। થોડા દિવસ પહેલા ભાજપ આગેવાન દિલીપસિંહ દ્વારા મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે ફરી જોટાણા તાલુકામાંથી જ ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે। આ આક્ષેપો કરવામાં આવ્યા છે કે તે સામાન્ય નથી પરંતુ ખૂબ ગંભીર અને મોટા છે। સરકાર દ્વારા ખૂબ જ સારા આશયથી નાના બાળકો માટે મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ ભ્રષ્ટાચારીઓના કારણે નાના બાળકોના મોઢામાં જતો કોડિયામાં આ ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપ છે। આક્ષેપ બીજા કોઈ વિભાગમાં નહીં પરંતુ મધ્યાહન ભોજન વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને તે આક્ષેપ પણ મધ્યાહન ભોજનમાં કામ કરતા કર્મચારીએ જ કર્યો છે। કર્મચારી કબૂલ કરે છે કે મધ્યાહન ભોજનમાં કમિશન પેટે 15% લેવામાં આવે છે, જેમાં આશિક પટેલ દ્વારા આ 15% લેવાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। આ આક્ષેપો કેટલાક સત્ય છે તેની પુષ્ટિ અમે તો નથી કરતા, કારણ કે તે તો તપાસમાં સામે આવશે, પરંતુ સમાચાર ડાયરીનો સવાલ એ જ છે કે શું તપાસ કરવામાં આવશે ખરી? કમિશન પેટે 15% લેખે અમારા જોડે એ લોકો લે છે। આશિકભાઈ પટેલ કરીને છે, ખર્ચો થયો અને 15% લેખે લે છે એ લોકો। ખાલી એક વાર રોકડા આપીએ, લગભગ જ્યારનું ચાલુ થયું અમે ત્યારના આપીએ જ છીએ। નહીં આપો તો કે અમે તમને કાઢી મેળશું।